હાલો મિત્રો, આપણે રહી છીએ રખા દાદા. આ બ્લોગ ઉતાર્યો છે ને તમને નદીનો સીન તો મિત્રો બનાવી વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપણે બતાવી દઈએ છીએ તો હાલો આપણે આગળનો વિડીયો શરૂ કરી દઈએ. અમારી ભેગા છે દયા શું કયો દયા હા તો વાતાવરણ બહુ છે તમે જોઈ શકો છો મિત્રો. તો હાલો મિત્રો, તમને નદીનો સીન બતાવી દઈએ. અહીંયા અમારા રખા દાદા કહેવાય ને, એ બેઠેલા છે નદીના કાંઠે અને અમરેલી ગામ છે અને ઠેબી ડેમના કાંઠે. અને તમને ઠેબીનો સીન પણ બતાવી દઈએ મિત્રો. તો હળવું કેમ કે ઉતરવું પડે એમ છે. અહીંયા બહુ તકલીફ છે, કાંટા હોય થોડા ઘણા, ભેળો હોય નદીમાં પડી જાય એટલે બીક લાગે. અને આ તમે નદી જોઈ શકો છો મિત્રો. હા, નદીના કાંઠે ઘણા બધા માણસો છે એનો પણ અમે ગામે જઈએ છીએ ઉડાઉડમાં, પણ આજ મને એમ મન થયું કે આપણે હાલો એક વિડીયો બનાવી, યુટ્યુબમાં વિડીયો કરેલો. મિત્રો તમારો સપોર્ટ હોય તો મારો વિડીયો શેર કરો અને લાઈક કરો. તો મિત્રો, આ સમય પ્રમાણે આ અમારા સમાજના છે પૂર્વજો આશાળા રખા દાદા છે, દર્શન કરી લો અને કોમેન્ટમાં જઈ રખા દાદા લખી નાખજો મિત્રો. અને નદીના કાંઠાનો નજારો તમે જોઈ શકો. વર્ષોથી છે, આજથી 200 વર્ષ થયા. 200 વર્ષથી આમાં પાણી આવી જાય છે, પણ ઓટાની ઈટે પણ નથી આવેલી, એટલું હાસ છે મિત્રો. કેમ કે આ ભૈયા બધા નાવા આવ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. તમે નજારો જોઈ શકો છો, કેટલા જણા છે તમે જોઈ શકો છો મિત્રો. અહીં દર્શન શ્રદ્ધાળુ. તો હાલો મિત્રો, આપણો બ્લોગ પૂરો કરી દઈએ એનાથી.